બોલો બોલો ચંદ્રસિંહ. મનસુખભાઈ, જય માતાજી ભાઈ. જય માતા બોલો બોલો. હું મનસુખભાઈ ફ્રી છો? હા, હું અહીંથી રાજકોટ થી જાઉં છું તાલાડા. હા, નીકળી ગયા રાજકોટમાં છો? રાજકોટ ટોલ નાકુ વીટો રીબડા. ઠીક હો, તો નીકળી ગયા. મેં કીધું એક થોડીક વાત કરવી હતી, હા ફ્રી હોય તો એમ. બોલો ને બાપા. એટલે આ બધી વસ્તુ અત્યારે જે હાલે છે સત્સંગની નાન તેન, તો આમાં હકીકત આપણે જે પકડીને બેઠા છે, આજ રામ નામનું નામ આપણે એક પકડીને બેઠા છે, બરાબર. અમુક એમ કે જય યોગેશ્વર, અમુક એમ કે આ વસ્તુ હકીકત મને કઈ આમાં થોડુંક સમજાય એવી વાત મારે જાણવી થઈ. એમાં એવું છે ભાઈ કે એ બધું આ છે ને ધર્મ થકી બધાને જે જેને જે સમજાવવામાં આવ્યું ને જેને જે માને છે હા એ લોકો એ કે આ જ સાચું છે, બીજું બધું ખોટું. હા, બરાબર. જે સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર હરિભક્તો હોય એને તમે હા કહેજો કે ઓલો ધર્મ તો નહીં સ્વામિનારાયણ કીધું છે ને એ સાચું, બાકી બીજું બધું ખોટું. હા, બરાબર. પછી જે મહાદેવ નો માનતા છે કે મહાદેવ જ બધાથી મોટા, બાકી એનાથી કોઈ બીજું મોટું છે જ નહીં, એટલે મહાદેવ ની વાત, એટલે એ પછી બીજા કોઈ માને નહીં. ના ના, પછી સાચી વાત. મહાકાળ ને માને છે, એમ કે કીધું મહાકાળ, કાળ નો કાળ મહાકાળ, હવે એ તો પૂરું થઈ ગયું, એનાથી બીજો કોઈ કાળ છે જ નહીં. હા, સત્ય. એટલે આ જગત ની અંદર ધર્મ છે એ માણસ ના બનાવેલા છે. હા, ના ના, સાચું. એટલે એ માણસ જે ધર્મમાં હોય, આપણે જેને હા ખાધું હોય એનું ઉપરાણું ખેંચી, એમ એ બધા જે ધર્મમાં ઘેટા બકરા પૂર્યા હોય એ બધા ઘેટા બકરા એના બે 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 કર્યા કરે. હા, કર્યા કરે. સાચું. એટલે પાછું મનસુખભાઈ એક બીજું એવું કે જો જે માણસ બહુ માનતો આ તે હશે ને, એ થોડોક આર્થિક રીતે પીલાતો પણ હશે. એમાં એવું છે, પછી આર્થિક રીતે પીડા તો એના માટે હોય કે એ પછી બહુ ધાર્મિક બની જાય, એટલે એ આર્થિક પરિસ્થિતિ નબળો બની જાય. ધાર્મિક માણસે મહેનત પેલા ફૂલ કરવાની. હા તમારે 24 કલાક આખો દિવસ કામે વી જવાનું, સાંજે તમને ભક્તિમાં ઘડીક વાર રસ લેવાનો, એટલે હા તમારું જીવન, વ્યવહાર અને ભક્તિ બધું હા હાલે. હા, બરાબર. નકરા જો તમે ભક્તિ એમાં ચડી જાવ તો પછી તમારે આ બધા ઓલા નથી અનક્ષેત્રમાં બધે જમવા જાય એવા જમવા જવાનો વારો આવે. હા, સાચું શું ભાઈ. કામ કે એ કઈ કામ કરે તો એની પાસે આર્થિક પરિસ્થિતિ નાણાં કઈક હોય તો એ વ્યવહાર સાચવી શકે. હા, સાચું. અમુક પછી સત્ય. હું બધે જાય દક્ષિણા દે, એમાં પછી ભાડા પતા ના થાય, આ પ્રોગ્રામ માંથી ઓલા પ્રોગ્રામ માં, ઓલા પ્રોગ્રામ માંથી ઓલા પ્રોગ્રામ. ઓલા પ્રોગ્રામમાં પછી સાચું. ત્યાં પ્રસાદ હોય એટલે જમી લે, જમીન હાથમાં ઠેલી લઈને હાલતા થઈ જાય. એ પછી એવું જીવન હોય. હા, ભક્તિ સત્ય. આ જે ભક્તિ કરીને જેને ભેગ પહેર્યા એ બધા પાસે ફોર્ચ્યુનર ને ગાડીઓ છે, એ તો એની પાસે સેલકા બનાવવા, સેલક્યુ બનાવી, ઈ ગુરુ હા દક્ષિણા લે, બાપુ જાય તો 25,000 ના પગલા પાડવાના થાય, એટલે એને તો કઈ તૂટો ન આવે. હા, એને ભગવાન નથી મળ્યો પણ શેલકા મળ્યા. હા, કેમ કે ઈ શું છે કે શિષ્ય ઉપર એની ભક્તિ હાલે છે, ભગવાન માથે નથી. શિષ્ય ઉપર હાલે. સત્ય વાત છે ભાઈ. ભગવાન માથે જ એની ભક્તિ હાલે છે. ઈ કોઈ દી ફોર્ચ્યુનર માં ન હોય. હા, ઈ કોઈ દી નરસિંહ મહેતા ને કોઈ દી હારું કપડું ન ફેર્યું. એટલે ઈ જેટલા ઊંચી ગાડીઓમાં રખડે છે એની હા પાસે શિષ્યો છે, ઈ મોહ માયામાં છે. એના ભગતડા ને એના સેલકા જો ધર્મ બદલાવે તેને ગાયરું હોય દે હા, સાચું ભાઈ. કે તું આવો છો ને તું તેવો છો ને, પેલા મારી અરે અમે તને બધું સમજાવ્યું તું ને એમાં તું નીકળીને ઓમાં વિયો ગયો ને અમારું હા અપમાન કર્યું. હા ઈ બધા જે શિષ્યો કરે છે ઈ બધા માન સન્માન વાળા કરોડપતિ માણસો એને જ શિષ્ય કરે. કોઈ ગરીબ માણસો સેલકા હોય એને હું ખાલી આવકારાથી મતલબ હોય. આવકારાથી મતલબ હોય. વાહ, સત્ય વાત છે ભાઈ. હા, બાકી તો જે તમને કહું, સીધી જ તમને કહું, ઓડી ઉભી રે એટલે સીધા બાપુ મંદિર માંથી બહાર નીકળે. હા, સાચું. અખા ભગત હતા ને, અખા ભગત. હા હવે અખા ભગત હાવ ગરીબ માણા હતા. હા હવે ગુરુ ગોકળનાથ હતા ને એની જગ્યામાં ગયા અખા ભગત. હા હા હવે ગુરુ ગોકળનાથ તો મોટો અંબોડો ને તમને કહું મોટી મોટી સટાવું, હાથમાં રેની એવડો તો તમને કહું 3-4 કિલોનો અંબોડો હા અને દાઢી જબરજસ્ત. હવે એમાં આખા ભગત ત્યાં ગયા. હવે આખા ભગત તો હાવ ગરીબ માણા હતો. હા હાથમાં દંડીકી તમને કહું તૂટલ વિટલ લુગડા, સીતરિયા વેહે હતા. હા એટલે ગુરુ ગોકળનાથ ઈ પાંગતમાં જમવા બેઠા આખા ભગત. હા એટલે આખા ભગત જમવા બેઠા ને એટલે ગુરુ ગોકળનાથ ના હાથમાં આંબોડો જોયું ગો, આ કોણ સીતરા વાળો અહીં ભેગો જમવા બેઠો. એટલે એને કીધું ભાઈ મારા અહીંયા બધા વીઆઈપી માણસો જમવા બેઠા છે, તું ઘડી પછી ની પાંગતમાં જમજે, અટાણે એક રહ્યો જા. હા એટલે આખા ભગત કે કાંઈ વાંધો નહીં, ટ્રાફિક છે તો ઘડીક પછી મને હા, જાગી જાવ. કીધું તો ગુરુ ગોકળનાથ કે એનું પાલન કરીએ. એટલે બિચારો ઈ પાંગતમાં નો જમ્યા. આખા ભગત ઘડીક પછી એક રહ્યા ગયા. હા ઘડીક પછી પાછી બીજી પાંગતમાં બેઠા ને એમાંય ટ્રાફિક હતું. એટલે ઓલા ગુરુ ગોકળનાથ આમ જે શેડો આખો ભગત બેઠો તો ત્યાં પાછો હાથમાં આંબોડો લઈને ગયો.
એટલે ભાઈ કે તને કઉ છું કે અટાણા થોડા બધા પ્રસાદ લેવા બેઠા છે, તું ઘડી પછી જમજે ને, તારે હું એટલી બધી ઉતાવળ છે. હું તો એટલે આખા ભગતે કીધું કાંઈ વાંધો નહીં બાપુ, હાલો હું ઘડી પછી જમીશ. એટલે ઈ એક વાર વી ગયા. બરાબર. ઈ ત્રીજી પાંગત બેઠી ને અખા ભગત હાવ શેડે બેઠા, ન્યા જઈને ગુરુ ગોકળનાથ ત્રીજી વાર જઈને કીધું ને કે એલા ભાઈ તને કેટલીક વાર મારે કેવું, તું ઘડી પછી જમજે ને, અટાણા બધા પ્રસાદ લે છે ને લેવા દે. એટલે ગુરુ ગોકળ અખા ભગત ને લાગી ગયું દુઃખ. ઓહો, કે આ જગ્યામાં તો રૂપિયા વાળાનું માન છે, અહીંયા નહીં. એટલે અખા ભગત ગયા. હવે ગામના રાજા હતા ને, ત્યાં જઈને ગયા બાપુને પગે લાગ્યા ને પ્રણામ કર્યું. એટલે બાપુએ કીધું બોલો હું અખા ભગત કેમ તમે રોવા માંડ્યા, શું તમને દુઃખ થયું? કે બાપુ કાઈ નહીં, મને પેલા થોડુંક જમાડો, હું શું કાઈ ભૂખ્યો. એટલે મહારાણી જઈને કીધું ભાઈ પ્રસાદ મોકલો ને આ ભગત જમાડો. એટલે માણસો બધા આવ્યા હતા, અખા ભગત ને જમાડ્યા. બાપુએ કીધું બોલો અખા ભગત શું આ તકલીફ શું થઈ? એ કે બાપુ ગુરુ ગોકળનાથ ની જગ્યામાં ગયો તો, મને જમવામાં ત્યાં રૂપિયા વાળા જમાડ્યા, પણ હું ગરીબ માણસ, મારા સૂત્ર હાલ લુગડા, એટલે મને પ્રસાદ લેવામાં હઈ કે લેવા નહોતી તો, એટલે પછી હું રોતો વિયાયો. એટલે મને દુઃખ ઈ થયું, બીજું કઈ નહીં. એટલે કે બાપુ મને વચન દ્યો, તમારે ત્યાં મેં પ્રસાદ દીધો. કે બોલો અખા ભગત બોલો. કે કાલે તમારા ઘોડા અને તમારો રથ અને એક જોડી લુગડા ને 50 રૂપિયા દ્યો ને તો કાલ મારી જગ્યામાં પાછું જવું છે. એટલે કીધું કાંઈ વાંધો નહીં અખા ભગત લઈ જાજો, જાઓ. એટલે એના ભક્તો હતા, બાપુએ ગઢમાંથી ઓર્ડર કર્યો કે ભાઈ કાલે આ ઘોડાનો રસાલો અને આખા ભગત ને ગુરુ ગોકળનાથ ની જગ્યામાં લઈ જવાના, લેતા જાઓ. તો જેમાં રાત રોકાણા, બીજે દી ભાઈ ઘોડાનો રસાલો કર્યો. ત્યાર આની બગીમાં અખા ભગત બેઠા, બાપુના એક જોડી પોશાક હતો ઈ પહેરાવ્યો અને ઘોડા લઈને ગયા ભાઈ ગુરુ ગોકળનાથ ની જગ્યામાં. જમવાનું બેહારતા હતા ત્યાં જ. હા, ઈ જગ્યામાં જેને જમવા ઓલો રોતો ગયો તો ઈ જગ્યામાં બીજે દી કરી એન્ટ્રી. આને ગુરુ ગોકળનાથ ભારી ગયા. ઓહ ધન ઘડી ધન ભાગ, અમારા તો ભાગ સુધરી ગયા. હે ગુરુ મહારાજ કે આમ તો જો અમારા ઘરે બાપુ પધાર્યા. આ તો કોઈ ગુરુ મહારાજ ની કૃપા હોય કે અમારા ઘરે જોવ તો ખરા, બાપુ નો રથ આવ્યો, ઘોડાનો રસાલો. ઓ ધન ઘડી ધન ભાગ, બાપુ સમજો ગુરુ મહારાજ જેની માથે રાજી થઈ ગયા, ભગવાન મારી માથે તમને કહું રાજી થઈ ગયો. ભાઈ તો ઘણી જાતના વખાણ કર્યા હેઠા. અખા ભગત ને કીધું કે સંડાસ બાથરૂમ બધા કરી દીધા ને, ઈ મુંબઈ વાળે કરી દીધા. આ શેડ બનાવ્યો ને ઈ દુબઈ વાળે પૈસા દીધા હતા. અને આ અમારા હરિભક્તો આવ્યા તેના રસોડા બસોડા ફ્રીજ બ્રીજ ને તમે જો બાપુ આ બધું છે ને અમારા બધા શિષ્યો ગણાય કરી દીધું. એને એમ કે આવ્યા ને રાજા એ મને કઈ કરી દે. આવી કાલ પૂછ્યો ગયો તો ઈ આ ગુરુ ગોકળનાથ ને ખબર નથી. ઈ તો ખાલી આવક શિષ્ય જ જોવે છે ને. હવે ઈ ગુરુ ગોકળનાથ ભાઈ તમને કહું બધા રસોડામાં આદેશ કરી દીધો. ભાઈ ક્યાં ગયા બધા, તમે ગરમો ગરમ હાચા ઘીની ગીર ગાયના ઘીની રસોઈ બનાવો. આપણા ઘરે મહારાજ પધાર્યા છે. આને ભાઈ હાચા ઘીની રસોઈ, દાળ ભાત શાક રોટલી તમને કહો ઘીના શીરા બને. હવે ઈ અખા ભગત ને બેહાડ્યા જમવા. એટલે ગુરુ ગોકળનાથ કે પ્રભુ લ્યો જમો, પણ જમવા બેઠા ને એટલે બાજુમાં પચાની નોટ મૂકી. પછી ગુરુ ગોકળનાથ અખા ભગત ને કીધું લ્યો મહારાજ પ્રસાદ લ્યો. એટલે અખા ભગત ઓલી પચાની નોટ ને કે લ્યો પ્રભુ પ્રસાદ લ્યો. એટલે બોલો ગુરુ ગોકળનાથ વિચાર કરે કે હારો ભગત ગાંડો છે, શું છે આ ઘડી પ્રસાદ લ્યો. એટલે ગુરુ ગોકળનાથ કે એ ભગત લ્યો ગરમે ગરમ ઘીનો શીરો લ્યો, દાળ લ્યો અને આ ભાત ને લ્યો. એટલે અખા ભગત ઓલી પસાની નોટ ને કે લ્યો ભગત આ દાળ લ્યો, શીરો લ્યો, આ બધું ગરમે ગરમ વાનગી લ્યો. એટલે ગુરુ ગોકળનાથ ને વિચાર થયો મારો ફરવાડો ભગત રો આમ કરે. એટલે એને પૂછ્યું કે ભાઈ ભગત તમે આમ કેમ કરો છો? કે બાપા તું આ રૂપિયા વાળા બધાને ખવડાવે છે, તારે ત્યાં કોઈ નહીં અહીંયા આવકારો નથી. કાલે હું તે ખાવામાંથી મને 3 ભગત માંથી ઉભો કર્યો તો હું આ પસાની નોટાઈ મારી નથી, આ બાપુએ દીધી છે. લુગડા જે પહેર્યા એ મારા નથી, આ બાપુના છે. આ ઘોડા રથાઈ મારો નથી. આ દુનિયા પોશાક ને માને. એટલે ગુરુ ગોકળનાથે કીધું બાપા ગઢો નાથ ગડી નાથ એ આ બાપા જેને ખેડૂનો બળદિયો હતો છૂટો કર્યો, આ નાથ નાખ્યા વગેરેનો ઢાંઢો જેને ગુરુ વગેરેનો બળદિયો. અરે ભાઈ. એટલે બાપા આ ગુરુ ગોકળનાથે કીધું બાપા જેની માથે ધણી ન હોય ને ધણી વગેરેનો ઢોર અને ગુરુ વગેરેનો શિષ્ય કોઈ દી સુધરે નહીં. જેની માથે ગુરુ હોય, જેની માથે સંત મતો હોય, ઈ તો નાના માણસો ને માથે પ્રેમ. એને જેને જ્યાં જોવું ત્યાં બધા હરખા દેખાય. મોટાના સેન વાળા હોય ને એને પા બેડ્યા ઝુલા પા.
તમે હા. જેટલા મોટા મોટા CCIC તમે જોજો ઝુલાપા હા. બે આડ્યા હોય કરોડપતિ માણસો અને આ ફાટક હા. મારે. અને હાલે છે ને જોઈએ છે ને આપણે. હા એટલે ઈ એવું છે, કોઈ ગરીબ માણસ ખાવા ખીચડી ને એને બરકીને ખવડાવો ખબર પડે. હા, ખબર પડે. વાહ નરસિંહ ભાઈ વાહ. મહેતા જેને થઈ ગયા તો એને ગરીબ ના ઘરે ગયા, હા, ગરીબ ને કરે ગયા હો. સબરી ના ઘરે રામ ગયો, હા, રામ ગયો. નરસિંહ હરી મહેતા હરી. ના ઘરે કુંવરબાઈ ના મામેરા પૂરવા ભગવાન ગયો, હા, હા. જીવણ બાપા ને જેલમાં છોડાવવા ગયો, હા, ગયો. પરબ ની અંદર જીવણ બાપા ને કુવામાં ઉતારે, બાપુ કુવામાં પાણી કાઢવા પણ ભગવાન ગયો. હા, ગયા. કોઈ જગ્યાએ મારો નાથ ગયો જેને ખાવા ખીચડી નહોતી, જેને કાંઈ હતું નહીં, એને ઘરે મારો નાથ ભૂલો પડ્યો. આવડી આઈને તો બધા ભૂલા પડ્યા બંગલા વાળે જ. બંગલા વાળા ત્યાં કેમ કે ધન્ય છે મનસુખભાઈ વાણીને. ભક્તિ છે ત્યાં ફોર્ચ્યુનર નો હોય, ફોર્ચ્યુનર હોય ને ભક્તિ. હરી. કેમ વાહ કે આ ભાઈ તો વાહ. ગાંડાની વણઝાર. હા, ગાંડાની વણઝાર. હા મેપો ગાંડો એ સિંહો ગાંડો, આ તો હાલી જાય ગાંડાની વણઝાર જી. આ નરસિંહ ગાંડો એ દલારામ ગાંડો એ હાલી જાય ગાંડાની વણઝાર, સંતોષો ને હાલી જાય ગાંડાની વણઝાર જી. આ બધા ગાંડા, ભાઈ ગાંડા. આ બધા ગાંડા, આ તો બધા હાજા છે. આ તો ગાંડા સંતો ગયા ને એના નામે આવડી એને ભેગ કર્યા, હા, પૈડા ને. રૂપિયા હાટું થઈ. હા, રૂપિયા હાટું થઈ. આ સતારે ભજન ગાયું કા જોઈ લ્યો કળિયુગ ના બાવા બાપુ ધરે ભેગ ધોતી ને ખાવા. ખાવા. જોઈ લ્યો આ કળિયુગ ના બાવા, કળિયુગના આ બાવા. ભાંગ પીવે ને તમાકુ ખાવે એ ઈ તો આ લોકો ને ભરમાવા. એ જોઈ લ્યો આ જગત ના બાવા, આ ધરે ભેખ એ ધૂતી ને ખાવા. એ જી જોઈ લ્યો આ કળિયુગ ના બાવા, ધરે ભેખ ધૂતી ને ખાવા. આવું છે બાપા. સાચું ભાઈ. બોલો આ બોલો. બધાય તો ગાડીઓ ને ફોસી વૈયાવો કરે. ઓલા તો ભાઈ બિચારા થીગડા માર્યા હોય એને હાસવતા કાંઈ વયો હોય. પણ ભાઈ આ છે ને એ જેટલા સંતો થયા ને એની માથે દુઃખ પડે, હા, દુઃખ એની પડે. માથે કસોટી થાય. હા. હરિચંદ્રન તારામતી વેચાણા સાહેબ, સંત મૂળદાસ લઈ લ્યો. તમે જો હવે મૂળદાસ છે ને એનું નામ મૂરો હતું, મૂરો મિસ્ત્રી. હા, શું હતું? મૂરા મિસ્ત્રી. મૂળો મિસ્ત્રી હતો. મૂળા મિસ્ત્રી માંથી જેને સદગુરુ મળ્યા તો મૂળદાસ થઈ ગયો. મૂળદાસ થઈ ગયા અને ભાઈ. જેની માથે ભગવાન જેના ઘરે જવાનો થયો ને એ બધી લીપી નાખ્યા. લીપી નાખ્યા હો. શું કામ કે એને ખબર છે જો ભગવાન એના ઘરે જાય એટલે કસોટી કેવી કરે. હવે તમે વિચાર કરો કે શેઠ સંગાળસાન સંગાવતી ઘરે ભગવાન ગયો તો સેલૈયાને ખાંડવાનો વારો આવ્યો. હા, ખાંડવાનો વારો આવ્યો. એ જલારામ ના ઘરે ભગવાન ગયો સાધુ બનીને, તો વીરબાઈ ને માગવાનો આવ્યો છે મારો દેહ રહી ગયો, મારાથી હલાય એમ નથી, હવે મને મારે શું કરવું? તો કે બાપુ બોલો ને તમે શું કયો? કે બાપા મારા આ દંડી મારો ઠેલો કોઈ ઉપાડે એમ નથી, તું તારી બાઈ ને દઈ દે ને તો મારા ઠેલો ની તો ઉપાડીએ ભેગી. અરે એ વીરબાઈ ને દઈ દીધા. એ વીરબાઈ લોટ બાંધતા હતા ને ત્યાં જઈને જલારામે કીધું કે બોલો ભગત શું કયો? કે બાપા સાધુ આવ્યા કઈક માંગણી કરે છે કે છે નહીં, કે બાપા મારો દેહ રહી ગયો છે, તું તારી બાઈ ને દાન માં દે ને. વીરબાઈ કે લુગડા બદલાવી લ્યો ને બાપુ ભેગા જાવ. ત્યારે જલારામે આ કીધું આ નથી મફતમાં એ મળતા તેના મૂલ ચૂકવવા પડતા સંત નહીં આ સંત પણ રે એ ભાઈ નથી મફતમાં મળતા આ ભરી બજારે બાપા કોઈ વેચાણા કોઈ ઈ તેલ કળામાં તળતા પણ પોતાની પત્નીને એ જ દાનમાં દેતા દિલડા જેના નવ ડરતા સંત નહીં આ સંત પણ રે એ ભાઈ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડે બાપા, એના દેણા દેવા પડે, એમના નથી થવાતો. હવે આ તો બધા ભગત ના નામ દે ને એને ઘરે જાવ દે પોણી ચા પવાતી નથી અને ટીલા કરી નીકળી ગયા છે. હા, નીકળી ગયા ભાઈ. મહાન ભક્તિ અંધાર જેને રોટલા દીધા. કબીર સાહેબે કમાલ ને કીધું કે કમાલ કે બાપુ મારે ભજન કરવું છે, કે ભાઈ તારાથી કાંઈ ન થાય, કાંઈ નહીં. કમાલ કે કબીર કે કમાલ કો દો બાતા શીખ લે કા કર સાહેબ કી બંદગી નહીતર ભૂખે કો અંધે. કાંઈ તું ભક્તાન માળા નો પહેરે બેરખા તો કાંઈ જરૂર નથી, ખાલી ગરીબ માણસ ખવડાવવા માંડ આમાં ભગવાન છે સાહેબ. પણ આપણે શું કર્યું ભાઈ? આડંબર ભક્તિ કરી, મોટા મોવાળા જટાઉ વધાર્યું, તિલક કર્યા, લોચન કર્યા, તમને કહું એ બધા રંગ રોગાન કર્યા. મનસુખભાઈ હવાર પડે ને નવો એક ધર્મ ઉભો થાય. હવાર પડે સાહેબ ભારત દેશની અંદર એક દિવસની અંદર 5000 મંદિરો બને છે અને વિદેશની અંદર એક દિવસના 5000 સ્કૂલ બને છે.
હવે એ દેશ આગળ જાય કે આ થાય? હવે ઈ દેશનું ઉદાહરણ થાય કે આનું થાય? સાચું સાચું. સાહેબ તમે સમજી ગયા? અત્યારે તમે જાપાન જોઈ લો ને, જેને રોડ માથે બેઠા બેઠા કોમ્પ્યુટર બને છે, રોડ માથે ટેબલ માથે બેઠા બેઠા મોબાઈલ બનાવી નાખે, રોડ માથે બેઠા બેઠા લાઇટ નું ઉત્પાદન કરી દે. ત્યાં પણ મનસુખભાઈ જ્યાં શિક્ષક નો ફી જ નથી, જ્યાં શિક્ષક છે ને ત્યાં એની લોકોને એવી સરકાર કે એની ફી જ નથી. આપણી ફી તો જોવો તમે. અત્યારે અહીંયા શું થયું? આ બધું વેચાણ ખત થઈ ગયું સાહેબ. અત્યારે શું છે કે ધનવાન માણસો હોય, સરકાર હારે શેડા હોય, એટલે તમે આંગણવાડી ખોલો ને તમારે ટ્યુશન રાખો તો તમારું હાલે. તમારું છોકરું હોશિયાર છે પણ તમારી પાસે પૈસો છે તો હોશિયાર. પૈસો તો બનવામાં તમારી માથે સરકારનો હાથ હોવો જોઈએ તો પૈસો બને, નકર તો પકડીને પૂરી દે. પૂરી દે. તમે સરકાર તમારી માથે રીઝવાન હોય ભાઈ, અખિલ બ્રહ્માંડ નો માલિક જેની માથે રીઝવાન હોય તેને કઈ ઘટે ના? એમ જેની માથે સરકાર રીઝવાન હોય બાપા તો એને કઈ ઘટે નહીં. નકર બીજે દિવસ છાપામાં મનસુખ ગોવિંદે આ કર્યું હતું ભાઈ, ધરપકડ કરવામાં આવીને સવારે છાપા છાપે. અને પાછા જો અત્યારે તમે કોઈ સત્તાથી સારે ફોટો પડાવો, એ તમે ફેસબુક માં હારા હાટું મૂક્યો હોય કે મેં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ હારે મેં ફોટો પાડ્યો, એટલે માણસો અત્યારે નીચે કોમેન્ટ કરે ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. પણ જો તમને કઈક તમારા ખરાબ ચિત્રમાં ફોટો તમારું આવ્યું કાર્ડ, એટલે બીજે દે ઈ ફોટો એમાંથી ડાઉનલોડ કરીને નાખે. જો હર્ષ સંઘવી સાહેબ ફોટો પડાવનાર કાલનું ન્યૂઝ છે ને ભાઈ, કાલના તમે TV9 માં જ કાલે જ આવ્યું, જે ક્યાંક પ્રોગ્રામ હતો ક્યાંક ને ડીએસપી કે પીઆઈ આવ્યા હતા ને 10-12 જણા એની ઉપર પૈસાની ઘોર કરી, પછી એનું સર્વે કરવામાં આવ્યું હતું, બધા બુટલેગર હતા. ઈ છે ને સાહેબ, જો આ બધી વસ્તુ બધું એમ જ છે આ દુનિયાની. પણ તમારા ફોટાની અંદર માણસો, જો ભાઈ આ દુનિયામાં કોઈ વસ્તુ છે ને, આ જગત છે, એ બધાય આ દુનિયામાં બુટલેગર નહીં હોય તો આ દુનિયાની તો પોલીસની કોઈ કિંમત નહીં થાય. ગુંડા નહીં હોય તો પોલીસ શું કરશે? ગુના બનશે નહીં તો પોલીસ શું કરશે? હાલો બધા ભગતડા થઈ જાય, ગુનો બનતો જ બંધ થઈ જાય તો શું કરે? આ પરેજી. એ તો ખરાબ હોય તો જ હારાની કદર થાય, હારાની કદર થાય. આ દુનિયાનો પ્રજેત છે. ઈ લોકો બુટલેગર બીના છે એ જેલું ભોગવે, પોલીસ એની માથે ત્રાહીમામ પોકારે, બધું કરે, જેલું ભોગવે, ભૂંડાઈને માર ખાય, પાસા કરે, બધું તે થાય છે? નથી થતું? થાય, કેમ કે ઈ એનું કર્મ છે, એ ભોગવવા તૈયાર છે. કેમ કે એને મહેનત નું ખાવું નથી, એને આ કરવું નથી, એટલે ઈવડાઈ લો કોઈ કરવાના. જેમાં જેનો મગજ ગયો ઈ જ કામ ઈ કરવાના. હવે કચરો વીણવા વાળા છે, એને જે કચરો વીણવાથી પ્લાસ્ટિક વીણવાથી જેનું ઘર હાલે છે, કઈ એને તમે એમ કયો કાવડું આ કઈ તો ઈ કરે, એને એમાં જ એનું હેર હુજે. બિઝનેસ કર્યો એને ગેરેજ કામ દિયો તો જ એને હેર હુજે, બાકી બીજું ન થાય. એક ગેરેજ વાળો ભાઈ હતો ને, એને કોઈ કીધું કે ભાઈ તું એક કામ કર, કે ગેરેજ રહ્યું ને એ હવે બંધ કરીને, તું તો ભણેલ ગણેલ છોકરો છો, તારે અત્યારે આ કરાય તો કે મારે શું કરવાનું? તું કે ભણીને હવે એક કામ કરીને કે ડોક્ટર ની ડિગ્રી લઈ લે ને. તો બિચારા ભણ્યો, MBBS કર્યું તો ભાઈ એમાં ડોક્ટર ની મળી ગઈ ડિગ્રી. હવે એને ઓલું મગજમાં રહી ગયું ગેરેજ, તો ઈ જે ઇન્જેક્શન દેવાનું હોય ને તો સીતા હુડ આવે. એટલે ઓલા બધા કીધું ભાઈ ઇન્જેક્શન દેવામાં તો ઊંધો નાખવાનો હોય, આને સીતો કેમ હુરાવો છો? પણ એને ટેબલ ની હેઠેથી ઇન્જેક્શન દે. એને ઓલું ગાડીમાં ઓલા ઘોડામાં તો ઊંચી કરીને નીચેથી કામ કરવાનું ટેવ, એટલે એને ડિગ્રી મળી ગઈ પણ મગજમાં નો, એટલે ઈ સીતા હુતા ઊંધા હુતા ઇન્જેક્શન દેતા ભાઈ જ નહીં, એને સીતા હુરાવીને જેટેથી ઇન્જેક્શન માર્યા. ઓલું મગજમાં જવું જોઈએ ને. એટલે ઈ જેનો બિઝનેસ 12 ગામમાં તો બોલી બદલે, જેને સરોવર બદલે શાખા, ગટપણમાં જેના મોવાળાના કલર બદલે પણ જાત લખણ હોય એને બદલે લાખા. અને ઈ જેના મગજની અંદર જે ઘુરી છે ઈ કોઈ દી જાય નહીં. એટલે આ દુનિયાનો પરેજી છે, જતી સતી, નર નારી, જ્ઞાની અજ્ઞાની, આ બધી જોડી છે. ઈ નો હોય તો દુનિયામાં કોઈ દી કિંમત થાય નહીં. સારા માણસની કિંમત કરવા માટે ખરાબ માણસની જરૂર પડે. મનસુખભાઈ ફોન કર્યો મેં તમને કે આ વસ્તુ એક પકડીને મેં બેહવાની વસ્તુ હે, તો એનો મને એક એનું કઈક ઉદાહરણ કે એનું કઈક મને માર્ગદર્શન આપો કે આજ કોઈ પણ વસ્તુ તું ભાઈ કે મનસુખભાઈ કઈ રાજી તોય તારો ઉધાર છે. કારણ કે એ વસ્તુને હું પકડું છું કે જે લેલા મજનુ હતા તેને લેલા કર્યું, બરાબર? તોય એની બાયડી નામ હતું, છતાં એ પૂજનીય થઈ ગયા કે પ્રેમનું નામ આવે તો કે લેલા મજનુ નું નામ લ્યો. આજે હું એક વસ્તુ તમારી પાસે કહું છું, મને એક એવી વસ્તુ
કે આજ સત્ય કે આ પકડીને આજ જો એવું છે ને કે આ કર્યા રાખ તું